આકસ્મિક દુર્ઘટના ઘટે તેવા સમયે જાનમાલ અને લોકોની સલામતી અને સુરક્ષા માટે સાવધાની સાથે સંકટની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સતર્કતા અંગે વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને વિવિધ સલામતી એજન્સીઓ દ્વારા સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે, જેમાં તંત્રને ઇમરજન્સી કોલ આપવામાં આવે છે અને રિયલ ટાઈમમાં ઘટના સ્થળે પહોંચીને તેના ઉપર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવે છે. આવી જ એક પ્રક્રિયા તારીખ 8થી 10મી ફેબ્રુઆરી 2024 દરમિયાન 3 દિવસ સુધી નર્મદા જિલ્લાના ગુરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર તેમજ અન્ય બિલ્ડિંગમાં કાઉન્ટર ટેસ્ટિંગ ટેરેસ્ટ એટેક મોકડ્રીલ હાથ ધરવામાં આવ્યો હતો. આ મોકડ્રીલમાં એસઓયુ વહીવટી સંકુલન દ્વારા જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર શાખાને પ્રથમ દિવસે તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4:30ની આસપાસ એમરજન્સી કોલ મળતા વિવિધ વિભાગોને આકસ્મિક ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે લોકલ પોલીસ અને એસઓજી તેમજ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગને કોર્ડન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ ગંભીર અને વિકટ જણાતા રાજ્ય કંટ્રોલ રૂમ અને ઉચ્ચ કક્ષાએ જાણ કરાતા વિવિધ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સુરક્ષા, સલામતી અને સંકટ નિવારણથી તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાણી દુધાત દ્વારા પ્રાથમિક જાણકારી અને વહીવટ સંકુલની હયાત પરિસ્થિતિ અંગે ચિતાર આપીને લોકલ પોલીસને ઘટનાસ્થળે તાત્કાલિક રવાના કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય એનએસજી કમાન્ડો ટીમને પણ જાણ કરતા ચેતક કમાન્ડો પર જિલ્લા હોમગાર્ડ કચેરીએ કાફલા સાથે વાહન અને હથિયાર સલામતીના સાધનો સાથે આવી પહોંચતા તેમને પણ બ્રીફ કરીને ઘટનાસ્થળ અંગે વાકેફ કર્યા હતા. ત્યારબાદ આ ઓપરેશન પ્રક્રિયા એનએસજી કમાન્ડોએ તાત્કાલિક કોમ્યુનિકેશન એક્શન પ્લાન દ્વારા સુરક્ષા સાથે કમાન્ડો વહીવટી સંકુલન ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે છુપાયેલા આતંકીઓ અને ભયજનક બિલ્ડિંગ પર સર્ચ ઓપરેશન હાથ ધરીને તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઓપરેશનમાં ડીવાયએસપી કક્ષાના ઓફિસર, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને 116 જેટલા એનએસજી કમાન્ડો અને કેપ્ટન વિશાલ પાટીદાર, મેજર વાસુ 30 એસસી દ્વારા સફળ ઓપરેશન હાથ ધરી ભયમુક્ત સંકુલ બનાવ્યો હતો. બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે મોકડ્રીલ હાથ ધરાઈ હતી, જેમાં પણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળેલા કોલના આધારે વિવિધ સુરક્ષા એજન્સીઓને જાણ કરી મોકડ્રીલ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 3 દિવસથી આ મોકડ્રીલ અંગે બ્રીફિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોકડ્રીલમાં સહભાગી તમામ સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા વહીવટીતંત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા.